ગુજરાતની અંદર ફરીથી એક વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યો છે, કેમ કે ઘણા દિવસથી ગોવાથી દક્ષિણ પશ્ચિમની અંદર એક વરસાદી સિસ્ટમ બની રહી હતી. એ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું અને અમે ઘણા સમયથી જે અનુમાન લગાવી રહ્યા હતા કે 22 મે આસપાસ આ સિસ્ટમ છે લો પ્રેશરમાં પરિવર્તિત થશે, પણ આ સિસ્ટમ છે આજે 21 મે 2025ના રોજ લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ચૂકી છે. અત્યારે મજબૂત લો પ્રેશર અરબ સાગરની અંદર બન્યું છે અને ઘણા સમયથી આપણું જે અનુમાન હતું કે આ સિસ્ટમ છે એ થોડી ઘણી પણ જો ઉત્તર પશ્ચિમ અથવા તો પશ્ચિમ દિશામાં લો પ્રેશર બન્યા પછી મૂવમેન્ટ કરે તો અત્યારે અરબ સાગરનું તમામ હવામાન છે એ સાયક્લોન બનવા માટે સાનુકૂળ છે, જેમાં ટેમ્પરેચર, ભેજથી લઈને અનેક પરિબળો છે એ સાયક્લોન બનવા માટે અનુકૂળ દેખાઈ રહ્યા હતા. એટલે આ સિસ્ટમ છે એ પશ્ચિમ દિશા અથવા તો ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે, મૂવમેન્ટ કરે તો સાયક્લોન બનવાની શક્યતાઓ હતી અને એ જ મુજબ હવે આ સિસ્ટમ છે એ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફ મૂવમેન્ટ કરે તેવી પૂરી શક્યતાઓ છે. એટલે આગળ જતા આ સિસ્ટમ છે લો પ્રેશરમાંથી મજબૂત થઈ અને ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન અને સાયક્લોન પણ બની શકે છે. એટલે સાયક્લોન બનવાના ચાન્સ વધી રહ્યા છે. અરબ સાગરની અંદર જો આ સાયક્લોન બનશે તો શ્રીલંકા દેશ તરફથી આનું નામ આપવામાં આવશે અને આ સાયક્લોનનું નામ હશે શક્તિ. હવે ખાસ કરીને અત્યારે તો અમે સતત આ સિસ્ટમ ઉપર નજર રાખી રહ્યા છીએ. અત્યારે જે પ્રમાણે આની મૂવમેન્ટ દેખાઈ રહી છે, અલગ અલગ મોડેલોની અંદર હજી ઘણા બધા મતાંતર છે, કેમ કે અમે જે પ્રમાણે સેટેલાઇટથી આને જે ટ્રેકિંગ કરી રહ્યા છીએ એ મુજબ અલગ અલગ મોડેલો છે, અલગ અલગ એની દિશાઓ બતાવી રહ્યું છે. છતાં પણ અત્યારે સાયક્લોન બને તેવી શક્યતાઓ છે એ વધી રહી છે. એટલે અરબ સાગરની અંદર એક સાયક્લોન બની શકે છે. એ સાયક્લોન બનશે તેનું નામ હશે શક્તિ અને આ સાયક્લોન બને તો જેવી રીતે ગયા વર્ષે બિપરજોય સાયક્લોન જે ટ્રેક ઉપર ચાલ્યું હતું એ ટ્રેક ઉપર ચાલી શકે છે. એટલે કે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો અથવા તો કચ્છના દરિયાકાંઠા અથવા તો પાકિસ્તાનના દરિયાકાંઠે આ જે શક્તિ સાયક્લોન છે એ ત્યાં નજીક આવી શકે છે. એટલે પાકિસ્તાનથી લઈ અને કચ્છ, સૌરાષ્ટ્ર આ તમામ દરિયાકાંઠા ગમે ત્યારે આ સાયક્લોન છે એ ત્યાં નજીક પહોંચી શકે. જો કે સમય જતા જેમ આ સિસ્ટમ મજબૂત થઈને આગળ ચાલશે એટલે હજુ ઘણી વખત આ સિસ્ટમના ટ્રેક પણ ચેન્જ થશે. એ ટ્રેક ચેન્જ થશે એની પડેપડની માહિતી છે અમે આપના સુધી પહોંચાડતા રહીશું. ખાસ કરીને હવે આ સિસ્ટમ છે એ સાયક્લોનનું સ્વરૂપ લે તેવી શક્યતાઓ વધી રહી છે અને મહત્વની વાત એ પણ છે કે આ સાયક્લોન પર થોડુંક વધુ મજબૂત બનશે, કેમ કે સામાન્ય રીતે જે અન્ય સાયક્લોનો હોય છે એ જ્યારે સમુદ્રમાં બનીને આગળ ગતિ કરતા હોય છે એની ગતિ થોડીક વધારે હોય છે, પણ આ એકદમ ધીમી ગતિએ આ સિસ્ટમ ચાલવાની છે. આ જેટલી વધારે ધીમી ગતિથી આ સિસ્ટમ ચાલે એટલું આ સાયક્લોન પણ મજબૂત બને અને આપણે વધારે ખતરો દેખાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે.